હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ ફુદીના ચટપટા મમરાની રેસીપી, જેના માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. એને આપણે ડાયરેક્ટલી પેસ્ટ નથી કરવાની, પણ પહેલાં આવી રીતે ફ્રાય કરીને પછી પેસ્ટ બનાવવાની છે, જેથી કરીને ફુદીનાની કચાશ બિલકુલ ના રહે. અહીંયા મેં 100 ગ્રામ જેટલો ફુદીનો લીધેલો છે, જેને સારી રીતે તેલમાં ફ્રાય કરી લીધેલો. એકદમ ક્રિસ્પી થાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આ જે ચટપટા મમરા છે તેને થોડી એવી તીખાશ આપવા માટે 2 મોટા મરચાં અને 1 મોટી પણી જેટલી કોથમીર લઈશું. 1 બાય 1 બંનેને આવી રીતે ફ્રાય કરી લેવાના છે. અહીંયા મરચાંનો કલર વધારે ચેન્જ નથી થવાનો. આવી રીતે થોડા થોડા કલર ચેન્જ થાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આ મમરા હું શિંગદાણાવાળા બનાવું છું. તમને પસંદ હોય તો એડ કરી શકાય, અધરવાઇઝ અવોઇડ કરવાનું છે. હવે અહીંયા વજનથી જોઈએ તો 70થી 80 ગ્રામ જેટલા મેં શિંગદાણા લીધેલા છે, જેને ફ્રાય કરી લીધેલા. હવે આગળ આપણે જે ફુદીનો, કોથમીર અને મરચાંને ફ્રાય કરેલા છે તેને મિક્સર જારમાં એડ કરી આવી રીતની પેસ્ટ બનાવીશું. મેં અહીંયા કોઈ પણ પાણી નથી ઉમેરેલું. મમરાને પણ આવી રીતના મેં ડ્રાય રોસ્ટ કરી અને હવે તેનો મસાલો બનાવી લઈશું. મમરાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા હળદર, શેકેલું જીરું, થોડો એવો મરી પાવડર, થોડો એવો ચાટ મસાલો, જો ઘરમાં આમચૂર પાવડર અવેલેબલ હોય તો 1 ચમચી જેટલું એ લઈ શકાય. લાસ્ટમાં થોડું એવું મીઠું અને સંચર પાવડર લઈશું. હલાવીને પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીંયા તીખાશ માટે મરચાં લીધેલા છે, એટલે ચટણી પાવડર લેવાની બિલકુલ જરૂર નથી. તો હવે આપણા ચટપટા ફુદીના મસાલા મમરા બનાવવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં આગળ બનાવેલી બધી પેસ્ટને ઉમેરી દઈએ. અહીંયા પેસ્ટ બનાવવામાં તો આપણે પાણી નથી જ ઉમેરવું, પણ છતાંય આપણે આ મમરાને અલગથી વઘાર નથી કરવાનો. તેલમાં આ બધી પેસ્ટને સારી રીતે સોતે થવા દેવાની છે. માત્ર 30થી 40 સેકન્ડ આવી રીતના પેસ્ટ ગરમ થઈ જાય ત્યારબાદ આગળ જે ડ્રાય રોસ્ટ કરેલા મમરા છે તેમાં ઉમેરી દઈએ. મેં અત્યારે મમરા અહીંયા 300થી 400 ગ્રામ જેટલા લીધેલા છે. આ પેસ્ટને ઠંડી નથી થવા દેવાની, ડાયરેક્ટલી ગરમ હોય ત્યારે જ આમાં ઉમેરી દઈશું. હવે અહીંયા ઝીણી અને જાડી બંને સેવનો મેં ઉપયોગ કરેલો છે. અત્યારે આગળ બનાવેલો જે ચાટ મસાલો છે તેને પણ આ ગરમ પેસ્ટ ઉપર ઉમેરી દઈએ, જેથી કરીને ફટાફટથી મમરા સાથે તે મિક્સ થઈ જાય. હવે માત્ર 1થી 2 મિનિટ આવી રીતના ચમચા વડે હલાવી થોડું ઠંડુ પડે ત્યારબાદ બંને હાથ અને હથેળીઓનો ઉપયોગ કરી સરસ રીતે બધો મસાલો મિક્સ કરી દઈશું. ત્યારબાદ આગળ તળેલા જે શિંગદાણા હતા તે અને થોડી એવી સેવ લીધેલી છે તેને પણ આમાં મિક્સ કરી દઈએ. તો તૈયાર છે માર્કેટમાં મળે તેવા ફુદીના ચટપટા સેવ મમરાની રેસીપી. થેન્ક યુ.